ઈરાનમાં ભયંકર યુદ્ધના વાદળો વચ્ચે એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે, તો બીજી તરફ ઈરાનની સેનાના અધ્યક્ષ આમિર હતામી દ્વારા યુએસ પર જવાબી કાર્યવાહી કરવા માટે ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અફઘાનિસ્તાનને લઈને પૂર્વ પ્રમુખ જો બાઇડનના તંત્ર પર હવે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. અને હવે આગામી સમયમાં ગુરુવારનો દિવસ મહત્વનો રહેશે કે જ્યારે જીનીવા ખાતે અમેરિકા અને ઈરાન વચ્ચે વાર્તાલાપ શરૂ થવાનો છે. જો આ વાર્તાલાપ પડી ભાંગ્યો તો પછી થશે વિનાશકારી યુદ્ધ. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકા હંમેશાથી એક એવી મહાસત્તા રહ્યું છે કે જે પશ્ચિમ એશિયામાં સમયાંતરે ઇન્ટરવેન્શન કરતું રહ્યું છે. આ પહેલા સિરિયા, ઇરાક, અફઘાનિસ્તાનમાં અમેરિકા દ્વારા ખૂબ મોટા પાયે લશ્કરી આક્રમણો કરવામાં આવ્યા હતા. વાત કરીએ ઈરાનની, તો અમેરિકા ઈચ્છે છે કે કોઈ પણ ભોગે ઈરાન તેની પરમાણુ હથિયારો મેળવવાની ભૂખ છોડી દે, સાથે જ તેના બેલિસ્ટિક મિસાઇલના કાર્યક્રમ પર અંકુશ આવે. તો હવે અમેરિકા દ્વારા ખૂબ મોટા પાયે એટલે કે છેલ્લા 20 વર્ષમાં છેલ્લા 2 દશકાનો સૌથી મોટો સૈન્ય જમાવડો પશ્ચિમ એશિયામાં કરી દેવામાં આવ્યો છે. પરંતુ કોઈક એવું કારણ છે જેના કારણે અમેરિકા ઈરાન પર આક્રમણ કરતા હજુ પણ ડરી રહ્યું છે. વાત હવે કરીએ ગુરુવારની, તો બીજી તરફ હવે ગુરુવારના દિવસે ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે વાર્તાલાપ થવા જઈ રહ્યો છે. ત્યારે આ સમગ્ર દુનિયાની નજર આ વાર્તાલાપ પર રહેવાની છે. ઈરાનની એક જ માંગ છે કે અમે યુરેનિયમ એનરિચમેન્ટ કરવાનું બંધ નહીં કરીએ અને સાથે જ અમારા બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામમાં પણ અમે કોઈ ફેરફાર કરવા માંગતા નથી. જ્યારે બીજી તરફ યુએસની એક જ જીત છે કે ઈરાન તેનું આ યુરેનિયમ એનરિચમેન્ટ કોઈ પણ ભોગે અટકાવી દે, નહીં તો પછી કરવામાં આવશે ખૂબ મોટા પાયે લશ્કરી આક્રમણ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પૂર્વ પ્રમુખ જો બાઇડન પર હવે ભડક્યા છે. આ ભડકવાનું કારણ ઈરાન તો નથી, પરંતુ આ ભડકવાનું કારણ હવે અફઘાનિસ્તાન છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે બાઇડનના તંત્ર દ્વારા હથિયારો તાલિબાનને આપી દેવામાં આવ્યા છે અને આપણે તેને પોતાની સાથે લઈ જઈ શકતા હતા. આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે અમેરિકા 2021ના વર્ષમાં અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળ્યું હતું અને આ પછી જેટલા પણ અમેરિકન હથિયારો હતા તે તાલિબાનની નવી સરકાર દ્વારા પચાવી પાડવામાં આવ્યા હતા. અને થોડાક સમય અગાઉ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં સ્ટ્રાઇક કરી હતી અને હવે અફઘાનિસ્તાન પાકિસ્તાન પર જવાબી હુમલો કરવાનું તેણે નક્કી કરી લીધું છે. અને આ અગાઉ જ્યારે ઓક્ટોબર 2025માં પણ બે દેશો વચ્ચે એસ્કેલેશન થયું હતું ત્યારે અફઘાનિસ્તાને અમેરિકાના આ જ હથિયારોનો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં છેક ઇસ્લામાબાદ સુધી ખૂબ મોટા પાયે ડ્રોન અટેક અને એર સ્ટ્રાઇક કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ આ અગાઉ કાબુલની નજીક આવેલા બાગ્રામ એરબેઝને લઈને પણ તાલિબાનની સરકારને ધમકી આપી ચૂક્યા છે. વાત કરીએ ઈરાનની, તો યુદ્ધના વાદળોની વચ્ચે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. સેનાનું આ હેલિકોપ્ટર ઈરાનના ઇસ્ફહાન પ્રાંતમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને આ દુર્ઘટનામાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ હેલિકોપ્ટર ઈરાનની સેનાના એવિએશન યુનિટનું હતું. તે ઇસ્ફહાન પ્રાંતના ખોમેની શાહર કાઉન્ટીના દારચે શહેરમાં આવેલા ફળ અને શાકભાજી માર્કેટમાં તૂટી પડ્યું છે. ક્રેશનું મુખ્ય કારણ ટેકનિકલ ખામી હોવાનું બહાર આવ્યું છે. આ બધી ખબરો વચ્ચે ઈરાનની સેનાના પ્રમુખ આમિર હતામીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈરાન સ્વતંત્રતા, ક્ષેત્રીય અખંડિતતા અને રાષ્ટ્રીય ગરિમાની સુરક્ષા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા તૈયાર છે અને કોઈ પણ શત્રુના આક્રમણનો સામનો પૂરી તાકાતથી કરવામાં આવશે. દુશ્મનની અજેયતાનો દાવો ખૂબ ખોટો છે. દુશ્મન ઈરાનની મજબૂતી અને જનતાની એકજૂટતાથી ડરેલો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.